કામરેજ તાલુકાના દિગસ ગામ ખાતે પાવર ગ્રીડની 765 કેવીની વીજ લાઇનના વિરોધમાં સુરત જિલ્લા ખેડૂત સમાજની મીટિંગ મળી હતી। ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું છે કે ઉદ્યોગ ગૃહો માટે મીઠા પાણીની મૂળભૂત જરૂરિયાત દક્ષિણ ગુજરાત પૂરું પાડવા સક્ષમ હોવાથી અને દૂષિત પાણીના નિકાલ માટે પણ દક્ષિણ ગુજરાતમાં દરિયો ખૂબ નજીક હોવાથી દક્ષિણ ગુજરાત ઉદ્યોગો માટે સ્વર્ગ સમાન છે। ઔદ્યોગિક વિકાસના આ પ્રવાહમાં રસ્તાઓ અને વીજ લાઇનો ખેડૂતોના ખેતરમાંથી પસાર થવાની ખેડૂતોની સાથે ખેડૂતોનું પણ નિકંદન નીકળી જશે, જેથી સંગઠિત રહી લડત આપવા આહવાન કર્યું હતું। એમના અમદાવાદથી લઈને નવસારી સુધીના બધા જિલ્લાઓના ખેડૂતોને એકજૂથ કરી વિશાળ આંદોલન ઊભું કરવાની તૈયારી બતાવી હતી। ખેડૂતોએ પણ ખૂબ આક્રોશ સાથે એક સુરે કોઈપણ સંજોગોમાં આ વીજ ટ્રાન્સમિશન લાઇન ન લઈ દેવા માટે નક્કી કર્યું હતું। સાથે સાથે ખેડૂતોએ ટૂંક સમયમાં મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલી યોજી જિલ્લા કલેક્ટરને વિરોધ સાથે આવેદનપત્ર આપવા ઠરાવ્યું હતું, જેના ભાગરૂપે પલસાણા પંથકમાં પણ ખેડૂતોની એક મીટિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ રમેશ પટેલ, તાલુકાના ખેડૂત આગેવાન સહિત કામરેજ સહિત આજુબાજુના તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા। મારું ગામ દિગસ છે અને મારી જમીન મોજે ગામ નેત્રંગમાં આવેલી છે અને થોડા દિવસો પહેલાં તે જમીનમાંથી સર્વે કરવાવાળા ભાઈઓ આવ્યા હતા અને મેં તેમને અટકાવ્યા હતા કે અમને કોઈ જાતની માહિતી નથી। બીજી વાત કે અમારા ખેતરમાં દાખલ થવા માટે કોઈ પરવાનગી કોઈ લીધી નથી। કોઈ પણ જાતની માહિતી વગર અમારા ખેતરમાં તમારે દાખલ થવું નહીં, કારણ કે સરકારશ્રી તરફથી અમને કોઈ માહિતી નથી કે શું લાઈન જવાની, કેટલી લાઈન જવાની, અને એને કારણે અમને જે નુકસાન થવાનું છે તે પ્રત્યક્ષ સ્તર પર આવો તો ખબર પડે। અમારા એ વિસ્તારમાંથી કેટલી એસટી લાઈનો પસાર થઈ છે તે જુઓ તો ખબર પડે। આજે કામરેજ તાલુકાના દિગસ ગામે 765 કેવીની લાઈન નાખવા માટેની જે ખેડૂતોને નોટિસ મળી છે અને જે જાહેરનામું આવ્યું છે એ બાબતે ચર્ચા કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં બારડોલી અને કામરેજ તાલુકાના ખેડૂતો ભેગા થયા હતા। આવનારા દિવસોમાં સમગ્ર સુરત જિલ્લાની અંદરથી આ લાઇનનો વિરોધ કરવા માટેની નક્કી કરવામાં આવ્યું। ભૂતકાળમાં અમે માંગરોળ તાલુકામાં પણ આ પ્રકારે મિટિંગ કરીને એનો વિરોધ કરવાનું નક્કી થયું હતું। એટલે આવનારા દિવસોમાં બારડોલી વિસ્તારમાં એક મિટિંગ કરીને પછી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું અને આ લાઇન ખોટી રીતે નાખવામાં આવી રહી છે, જાહેરનામું ખોટી રીતે બહાર પાડવામાં આવ્યું છે, એટલે આ બધી વાતોને લઈને અમે સરકારને આવેદન પહોંચાડવાના છે કલેક્ટરના માધ્યમથી અને આવનારા દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈને આનો વિરોધ કરવાના છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ।